હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. ને તમે બધા ફ્રેશ થઈ ગયા કે નહીં? સવારમાં બ્રેકફાસ્ટ થઈ ગયો? અમારે તો થઈ ગયો છે બ્રેકફાસ્ટ, અને ફ્રી પણ થઈ ગયા છે, બધું કામે પતી ગયું છે. અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે ટિફિન લઈને. ચાલો, તો કામ તો પતી ગયું છે. હવે મસ્ત રેડી થઈ અને હવે શું કહેવાય, રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અમારો. વાગ્યા છે 11:30, પોણા 12 જેવું થયું છે. ચાલો, તો હવે આપણે રસોઈ બનાવીએ અને આજે આપણે શું છે મેનુમાં તમને દેખાડીએ, એ જોઈએ કે બધા શું કરે છે. ચાલો, તો આપણે જઈએ. ગાઈસ, તો રસોઈ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા કોબી બટેટાનું શાક છે, ચડે છે. અહીંયા ભાત પણ થોડા ઘણા ચડી ગયા છે અને અહીંયા રોટલી પણ થોડીક થઈ ગઈ છે. હવે જોઈએ આગળ આપણે શું બનાવીએ. તો થઈ ગયું છે, પણ હવે જોઈએ કે આપણે રોટલી તો આટલી જ બનાવી છે, કેમ કે આપણે રોટ બાંધી લીધો હતો સવારે, તો જેટલો લોટ હતો એટલી રોટલી કરી નાખી છે. અને હવે ભાખરી બનાવી કે રોટલા બનાવી એ જોવાનું છે. અને મમ્મી ગયા છે થોડુંક શાકભાજી એને બધું લેવાનું હતું, તો હવે દાદાને તો ભાવશે નહીં લગભગ તો કોબી બટેટાનું શાક. તો ચાલો આપણે દાદાને પૂછી જોઈએ કે એને બીજું કંઈ ખાવું છે કે નહીં. આપણે ગેસ થોડોક ધીમો કરી અને જઈએ. ચાલો, તો આપણે દાદાને પૂછી જોઈએ. ઓકે. વરસાદ તો કાલે તો બહુ આવ્યો હતો, પણ આજે તો થોડોક તડકો નીકળ્યો છે. તો મમ્મી જાય છે, થોડુંક દહીણું મૂકવાનું હતું તો દહીણું મૂકવા જાય છે, અને થોડુંક શાકભાજી લેવાનું હતું એના માટે જાય છે મમ્મી. તો કાલ બહુ સારો એવો આવી ગયો. રાતે 9 વાગે પણ એટલો જોરદાર આવ્યો હતો, અને મોડી રાતે 2:30 વાગે પણ સારો એવો વરસાદ આવ્યો હતો. ચાલો, તો આપણે દાદાને પૂછી આવીએ. કબૂતર. ચાલો, તો આપણે દાદાને પૂછી જોઈએ દાદા શું જમવા. હે બા? ખાવાનું કોબીનું શાક, ભાત. દાદા નું ખાવું છે. હજી તો કેટલા 12:10. શું ખાવું? વઘારેલું દહીં. કોબી બટેટાનું શાક, ભાત. અહીંયા વધુ ભેજ આવ્યો કે શું બા? હા, કઈક કરવું જોઈએ ને. એટલે ભાઈ તો આવ્યા. કેટલા કબૂતર આવ્યા છે? પંખો આખો હલવા માંડ્યો. વહી ગયા. વહી ગયા હવે તો. બહાર બેવું નથી, મારે શાક વઘાર્યું છે. તો પાછું નમાડી દીધું ને ચોકડી. હા, હશે ને અંદર કેરબોન અંદર ઘણા ડબલા કલરના ઘણું છે, બધું એટલે કાઢી અને હરખું ફિટ કરી દે પછી. હા, ઉપર ચડવું પડશે. હા, ઉપર ના એક કોઠી લઈ લેવી. હા, કોઠીથી થઈ જાય. હા, શું હવે હાલો તો. બે ગાય બંધાય બે. ના, મારે શાક ચડે જ બા. હાલો, તો હું દાદાને દહીં વઘાર દઉં. ગાઈસ, તો જો બધી રસોઈ થઈ ગઈ છે, અને દાદાને દહીં વઘારેલું ખાવું તો એની જગ્યાએ હવે કે ટમેટાનું શાક ખાવું તો એ થઈ ગયું છે. હવે આપણે રોટલી તો થઈ ગઈ, તો ભાખરી કરવી કે રોટલા કરવા એ નક્કી કરવા. તો જો હું તમને એક અમારું સિક્રેટ નહીં પણ શોર્ટકટ છે એ બતાવું. જોજો.
એ બા ભાખરી ખાવી છે કે રોટલો ખાવો છે? રોટલી થોડીક કઈરી છે. તો ભાખરી ખાવી છે? એ હા ભલે હાલો. રોટલી તો થઈ ગઈ છે, ખાલી રોટલો કે ભાખરી એકાદું કરવાની છે. બા બેસી ગયા જમવા. હું જમો છો બા? કોબી બટેટા, દાદા રોટલો અને ટમેટાનું શાક. બસ એટલો જ બચ્યો છે. આ મરચું એ તો જોઈ કા. હા જો મેં કોબી બટેટાનું શાક અને આ દાદાએ પડ આપ્યું છે. પડ હું ખાઉં. ચાલો તો બધા જમવા. હા તો તમને જોતા હા હમણાં નતા ને આજે કોક આવ્યું છે, જોઈએ આપણે કોણ છે. આવો આવો. કા કિરણભાઈ હારું? તો ભલે આ હું લટકાઈશ બધી વરસાદનું. હારું થઈ ગયું રિયા તને? તો ભલે દેવને મૂકી દો કે આમાં મૂકવાનું? આમ એવું છે. ક્યાં રાખવાનું બા આમાં? ભલે બંધ રહ્યું. વરસાદ ના લઈ દે વરસાદ નથી આવતો બા? તો અહીંયા રાત પડે ને આવે જો. અહીંયા લઈ લે ને એટલે ભીના ન થાય. એમ નહીં ડેરી ખોલી રાખવાનું. અહીંયા પાછળ જો દાદા બેઠા ને કઈ નથી જો કોક છાટો પડે જેમાં જ્યાં બે હોય ને વરસાદ નો આવે ચાલુ કરી દો બસ આટલે સુધી પાણી નહીં આવે પછી તો હા તો તમે ભીના ન થાવ એટલે કીધું કે તો તમને ગમે આવે હોય એનો ઉપર પડે હા બેઠા તો જો ભાઈ ગયા છે હા ઝાડ બેઠે જો કોરું રે હા ત્યાં કોરું હોય ને હા બધા ઝાડ બેઠે વરસાદ ધીમો ધીમો ચાલુ છે પણ બેહો આયો બેહો યા બેહો જ્યાં બેહો યા બેહો ભલે લાઈટ કર ને આયા કરો ઓલા તો કાચમાં આમ ન થતા દાંડલા બેગ આમ આમ કરવું પડે છે બંધ થઈ જાય અંદર બે ને પણ આમ જરાક એટલે ભીના નો થાવ લે હા ભાઈ આવું ચાલ આમાં છે ને ઓલા રાખી દેવા છે આમાં इसी सो मनावस ઇડલી સંભાર आ હાલો ખાવા हालो आवी ઇડલી સંભાર મસ્ત ઉતારો ગરમા ગરમ સાંભાર ઇડલી આ ચટણી જો બની ગઈ છે મેં દેખાડો તો ચટણી દેખાડો છે ને અન્નાની ચટણી છે સ્પેશિયલ અન્ના ઇડલી સાંભાર ખવાય તો આવી જાવ તો અહીંયા ઇડલી બને છે આમાં ઇડલી મૂકી છે અહીંયા વઘાર થાય જો છે ને મસ્ત ગરમા ગરમ એસી બનાવે છે ઓલા મેડમ બારે બેઠા છે દેખાતા નથી અંધારું છે ને તો લાઈટ કરો લાઈટ આજે ને બહાર બેહાડી દીધા બસ હવે ઓલા હું નાખી દે દાળ નાખું હા હે
હા ના ના એમાં જરાક 1 ચમચો નાખો દાળ. હા બસ હવે લઈને હવે બધું એમાં નાખી દે. બધી દાળ આમ વઘારે વઘારે એમાં નાખી દે બધું. મટી ગઈ ઉધરસ? સાચું બોલો, સાચું કંઈક. હા, નાખી દે. બસ હવે આ કુકર નાખી દે બધું અંદર. જો હવે સાંભાર ઉકાળ નાખવાનું. આમાં આપણે નાખ્યું બટેટું, ડુંગળી, કેપ્સિકમ, મરચું. બીજું શું નાખ્યું? બીજું હવે દાળ taste બાફેલી. પ્રમાણે. હાલો તો પાણી નાખી દો. હાલે. હવે એમાં નાખી દો. હવે મસાલો નાખી દો. આ સાંભાર મસાલો. હે હા કર્યું. પછી નાખું હા હજી નાખો. લીંબુ નાખો. હારી લીંબુ. જો છે ને અનાનો સાંભાર. અન્ના કોણ? એ એમ કહેવાય સાઉથ ઇન્ડિયન હોય ને એને અન્ના કહેવાય. બસ બસ સાઉથ ઇન્ડિયન હોય ને એને અન્ના કહેવાય. એ લોકો આવું બહુ ખાય. ભાત ને સાંભાર. સંભાર બપોર સાંજ સંભાર ચટણી ને હવ. ના હજી કાચી હતી મેં હમણાં જોઈ. જો પાછી જોઈ છું. જો આ ઇડલી હવે થઈ ગઈ. થઈ ગઈ હજી થાય. 5 મિનિટ પછી મોકલજો. કાણું પડી ગયું એમાં. જોયું ને એટલે અમે. હાલો તો હવે પાછી બીજી ભરી લઈ. એમાં નાખી દીધું બરોબર. હા નાખી નાખી દો. શું? હા તો ભરું છું ખાલી ડીશ. સાંભાર તો ઈસી જ બનાવે રિયા તું આ સંભાર પીસને એટલે તારી શરદી વહી જશે. ગરમા ગરમ સંભાર પહેલા પીવે છે હો. અન્નાનો સાંભાર. અન્નાનો સંભાર. બધા અન્ના બની ગયા છે હવે. હમણાં વધારે સાઉથ ક્યાં કે લઈ બધા ભરી જાય છે. આમાં હળવા નળવા છે ને. હા જો જો ક્યાં જે ઉધરસ માઈકી છે. આમાં હજી પાણી નાખવું છે. હા ખો 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 નાખી દે. હા નાખી દે. એ ગઈ લાઈટ. સંભાર. થઈ ગયો હવે ફાઇનલી. લાઈટ વહી ગઈ હતી તો વિડિયો અધૂરો રહી ગયો હતો આપણો. જો મસ્ત ઉકળે છે ને. જો અહીંયા બીજી થાળી મુકાય છે. એક થાળી તો થઈ ગઈ. આપણે ટેસ્ટિંગ કરી લઈએ. કઈ બધું હોય તો નાખી દે. મને ઉધરસ થઈ ગઈ. હમણાં જમવા બે ત્યાર મળ્યો ને. જો બધા જમવા બેસી ગયા. હું જમવા બા અનાનો સાંભાર. ઇડલી ને સાંભાર. તો એ શું આવ્યું? શાક રોટલો. દાદાને મોજે મોજ પડી ગઈ છે. આના કરતા ખીચડી શાક જ બહુ મજા આવે. દરરોજ થોડી કઈ ખીચડો ને શાક ખવાય.
પપ્પા ભાઈ માંગે છે ને તો બોલ હું તો એટલે ને એટલી યાર જો હજી ખોખ જ કરે પાછી કે મને મટી ગઈ કાઈ નથી બેઠી હા દેશ આવો ને અંતર વસ્તુ કરજે તો કટોડી કરી દે પછી ઉપર પાછું ધોકો હળદર વાળું દૂધ હળદરમાં ખાલી નાખે ખાલી હળદર હળદર પાણી નાખે ગરદન ઓલ ખરે પડે હા ને પાણી પી બધે સારું જમી લે હાલો બધા જો મસ્ત જમીને ફ્રી થઈને અમે બહાર નીકળી ગયા હતા જો વરસાદ પણ આવતો હતો થોડોક ને અમે જતા હતા મૂવી જોવા માટે તો જો મૂવીમાં પહોંચી ગયા છીએ હવે મેહુલ સિનેમા તો જો અહીંયા ભૂમિ ને નંદન પણ આવી ગયા છે એનું નામ પણ ભૂમિ જ છે જો આર્યા સ્મિત મળે છે તો અમે આવી ગયા હતા ધ બેંગલ ફાઇલ્સ જોવા ચાલો તો થોડુંક મોડું થઈ ગયું હતું મૂવી સ્ટાર્ટ થઈ ગયું હતું હજી લગભગ 5 મિનિટનું ગયું હોય એવું લાગતું હતું ચાલો તો જો અહીંયા મીટિંગ ચાલુ હતી અને હજી નામ આવવાનું બાકી હતું તો કીધું હાઈસ સારું અમારું નામ તો આવી ગયું જો ધ બેંગાલ ફાઇલ્સ છે ને ચાલો તો આ મૂવી તો સારું એવું છે થોડુંક જે કાશ્મીર ફાઇલ્સ હતું ને એ ટાઈપનું જ છે તો તમે બધાએ તો જોયું હોય તો જોઈ આવજો ને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ